નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 12 કે જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આવશ્યક ખનિજ તત્વો વિશે ચર્ચા કરી ગયા એટલે મતલબ કે આવશ્યક ખનિજ તત્વો કયા છે અને એને કેવી રીતે ચાર જૂથમાં કાર્યને અનુલક્ષીને વિભાજિત કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરી ગયા। તો હવે આજે આપણે વાત કરીએ કે આવશ્યક ખનિજ તત્વની ભૂમિકા, એટલે કે જે આ બધા ખનિજ તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, મેંગેનીઝ, આ બધા જે ખનિજ તત્વો છે તો એ ખનિજ તત્વોની શું ભૂમિકા છે તેના વિશે આપણે વાત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો વનસ્પતિ છે, તો વનસ્પતિના કોષોની જે ચયાપચય ક્રિયાઓ છે, એટલે કે વનસ્પતિમાં ચાલતી જે ચયાપચય ક્રિયાઓ છે તો એ ચયાપચય ક્રિયાઓમાં આ જે ખનિજ તત્વો છે તે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। જેમ કે કોષરસ પટલ છે તો કોષરસ પટલની પ્રવેશશીલતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। જેમ કે આપણે પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમ એ કોષરસ પટલની પ્રવેશશીલતામાં ભાગ ભજવે છે। ત્યારબાદ આશ્રુતિ સાંદ્રતાનું નિયમન, એટલે કે આયનો જે છે તે આયનો શું કરે છે, કોષોની આશ્રુતિ જાળવી રાખે છે, એટલે કે આશુનતા પણ જળવાઈ રહે છે। ત્યારબાદ ETS એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કે જેમાં રેડોક્સ પ્રક્રિયામાં આયન છે, મેંગેનીઝ, કોપર, ક્લોરિન જેવા આયનો ભાગ ભજવે છે। ત્યારબાદ બફરની ક્રિયાવિધિમાં પણ, એટલે કે સમતુલનના કાર્યમાં પણ ભાગ ભજવે છે, જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ પ્લસ એ શું કરે છે કે હાનિકારક તત્વો છે, તો હાનિકારક તત્વો એ કેવા હોય છે, ઝેરી હોય છે, તો એ એની જે ઝેરી અસર છે તો એની ઝેરી અસરને કાબૂ કરવાનું કામ આયનોની મદદથી થાય છે। ત્યારબાદ ઉત્સેચકોની ક્રિયાવિધિ, એટલે કે કેટલાક ઉત્સેચકો એવા હોય છે કે જે ખનિજ તત્વની હાજરીમાં જ શું થાય છે તો સક્રિય થાય છે। તો ઉત્સેચકોની સક્રિયતા માટે ખનિજ તત્વની ખૂબ જ આવશ્યકતા હોય છે। તેમજ મહાઅણુના નિર્માણમાં, મહાઅણુ એટલે કેવા, તો શર્કરા છે, કાર્બોદિત પદાર્થ, ત્યારબાદ પ્રોટીન છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ, તે બધા કેવા છે, જૈવ અણુ, મહાઅણુ। તો એવા અણુના નિર્માણમાં ખનિજ તત્વો મુખ્ય ભાગ ભજવે છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સહ ઉત્સેચકોના બંધારણમાં પણ ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે। હવે આપણે વાત કરીએ, આપણે જોઈ ગયા કે આવશ્યક ખનિજ તત્વોને એની માત્રાને અનુસાર, એટલે કે એની આવશ્યકતાને અનુસાર બે ભાગમાં ડિવાઈડ કરેલા છે, કે જે વધુ માત્રામાં જોઈએ એને કહેવાય ગુરુ પોષક તત્વો અને જે ઓછી માત્રામાં જોઈએ તેને કહેવાય લઘુ પોષક તત્વો। હવે ગુરુ પોષક તત્વો કયા કયા છે, તો ગુરુ પોષક તત્વ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ। તો ટોટલ 9 કેટલા, ટોટલ 9 જેટલા ગુરુ પોષક તત્વો જોવા મળે છે। અને લઘુ પોષક તત્વની વાત કરીએ તો આયર્ન, મેંગેનીઝ, કોપર, મોલિબ્લેડિનમ, ઝિંક, બોરોન, ક્લોરિન અને નિકલ। તો ટોટલ 8, તો આનું ટોટલ કરીએ તો ટોટલ 17 જેટલા વનસ્પતિમાં આવશ્યક ખનિજ તત્વો જોવા મળે છે, કે જે ઉત્સેચકોને સક્રિય કરવા માટે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા, ક્લોરોફિલના બંધારણમાં, ફળ પકાવવાની ક્રિયા, તે બધામાં પણ એ ભાગ ભજવે છે। ઇવન વનસ્પતિ છે તો વનસ્પતિમાં પણ વૃદ્ધિ અંતઃસ્રાવો આવેલા છે, તે વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્રાવોના નિર્માણમાં પણ ખનિજ તત્વ ભાગ લે છે। તો આવી રીતે ટોટલ વનસ્પતિમાં 17 જેટલા આવશ્યક ખનિજ તત્વો જોવા મળેલા છે, જે પૈકી 9 ગુરુ પોષક તત્વો છે અને 8 જે છે તે લઘુ પોષક તત્વ છે। તો આપણે જોઈ ગયા કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, તો વનસ્પતિ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ક્યાંથી મેળવે છે, તો વનસ્પતિ જે છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ CO2 અને H2O માંથી મેળવે છે। અહીંયા તમે જોઈ શકો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન। તો વનસ્પતિ આ જે 3 ગુરુ પોષક તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, કે જે એ CO2 અને H2O માંથી મેળવી લે છે, અથવા એવું બી કહી શકીએ કે CO2 અને H2Oના સ્વરૂપે એ મેળવી લે છે। તો હવે આપણે બાકીના જે નાઇટ્રોજનથી લઈને મેગ્નેશિયમ સુધીના જે ખનિજ તત્વો છે તેના વિશે પહેલાં વાત કરી લઈએ। તો આપણે શરૂઆત કરીએ નાઇટ્રોજનથી। તો નાઇટ્રોજન જે છે ને, આ નાઇટ્રોજન,
ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, તો એ બધા શું થાય છે કે ભૂમિમાંથી શોષણ પામે છે. એ શેમાંથી શોષણ પામે છે? તો એ ભૂમિમાંથી શોષણ પામે છે. તો ભૂમિમાંથી શોષણ કઈ રીતે પામે છે? તો આ જે આવશ્યક ગુરુ પોષક તત્વો છે તે ભૂમિમાંથી આયનિક સ્વરૂપમાં એનું શોષણ થાય છે. કયા સ્વરૂપમાં? આયનિક સ્વરૂપમાં એનું શોષણ થાય છે. તો આ નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો નાઇટ્રોજન જે છે તે ભૂમિમાંથી NO3- NO2- અને NH4 આયનિક સ્વરૂપમાં એનું શોષણ થાય છે. હવે એનું મુખ્ય કાર્ય શું એમ જોવા જાય ને તો અન્ય જે ગુરુ પોષક તત્વો છે તે અન્ય ગુરુ પોષક તત્વોમાંથી સૌથી વધારે માત્રામાં નાઇટ્રોજનનું શોષણ થાય છે. તો કેમ નાઇટ્રોજનનું શોષણ અન્યની કમ્પેરમાં વધારે થાય? તો એનું મેઇન રીઝન છે કે એમિનો એસિડના બંધારણમાં, પ્રોટીનના બંધારણમાં, કેટલાક વિટામિનના બંધારણમાં તેમજ મેઇન DNA RNA એટલે કે ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ નાઇટ્રોજનની ખૂબ જ આવશ્યકતા હોય છે. એટલે કે અન્ય ગુરુ પોષક તત્વની કમ્પેરમાં આ સૌથી વધારે માત્રામાં જોઈએ. તો હવે નાઇટ્રોજન જે છે તે ક્યાં એની જરૂરિયાત હોય? તો એની જરૂરિયાત વર્ધમાન પેશીમાં જોવા મળે. વર્ધમાન પેશી એટલે કે નવા જે વિકાસ પામતા ભાગ છે તો ત્યાં એની જરૂર પડે છે. કારણ કે વર્ધમાન પેશી જે છે કોષ વિભાજનની પ્રક્રિયામાં એ ભાગ લે છે. તો વનસ્પતિમાં નવા ભાગોનું નિર્માણ થાય ને વર્ધનશીલ પેશીઓ એટલે જ. ત્યારબાદ એ ચયાપચય ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેને કીધું તેમ કે ન્યુક્લિક એસિડ, વિટામિન, અંતઃસ્રાવ અને ક્લોરોફિલના બંધારણમાં નાઇટ્રોજન જે છે તે ભાગ ભજવે છે. હવે તમે જ વિચાર કરો કે જો નાઇટ્રોજનની માત્રા ઓછી થઈ જાય અથવા તો નાઇટ્રોજનની ઉણપ સર્જાય તો એની શું આડઅસર થાય? તો પહેલાં તો પાકમાં એનો શું થશે? પાકમાં એનો ઘટાડો થાય છે. ત્યારબાદ પર્ણ કેવા થઈ જશે? પીળા પડે. તો જે પર્ણ પીળા પડે ને તો પર્ણ પીળા પડવાની જે ઘટના છે તેને ક્લોરોસિસ કહેવામાં આવે છે. યાદ રાખજો કે પર્ણ જે પીળા પડે તેને ક્લોરોસિસ કહેવામાં આવે છે. હવે વૃદ્ધિ શું થઈ જાય? કુંઠિત થઈ જાય. તો વૃદ્ધિ કેમ કુંઠિત થઈ જાય? તો તમે વિચાર કરો ને, ન્યુક્લિક એસિડ ન બને, વિટામિન, અંતઃસ્રાવ અને ક્લોરોફિલ એ બધું ન બને તો એની વૃદ્ધિ શું થઈ જાય? તો એની વૃદ્ધિ કુંઠિત થઈ જાય. પછી જે પાર્શ્વ કલિકાઓ છે, પાર્શ્વ એટલે કે આ સાઈડની કલિકાઓ, તો પાર્શ્વ કલિકાઓ સુસુપ્ત પામે છે. પછી પ્રકાંડધરી કેવી થઈ જશે? તો પ્રકાંડધરી જાંબલી રંગની થઈ જાય છે. તો હવે જાંબલી રંગની કેમ થઈ જાય? તો ઘણીવાર શું થાય કે એન્થોસાયનિન જેવા જે રંજક કણ હોય તો એન્થોસાયનિન જેવા રંજક કણોનો શું થશે? ભરાવો થાય છે, એનો વિકાસ થાય છે કે જેના લીધે શું થશે? પ્રકાંડ જે છે તે જાંબલી રંગમાં પણ કન્વર્ટ થઈ જાય છે. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની ઉણપના લીધે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે તે અવરોધાય છે. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કહેવી કે આ જે ખનિજ તત્વો છે એ તમને ભણાવશું તે તમારે કમ્પલસરી તમારી બુકમાં લખી દેવાનું. ચાલો ત્યારે હવે વાત કરીએ પોટેશિયમ વિશે. પોટેશિયમ કે જે ભૂમિમાંથી કે+ સ્વરૂપે એનું શોષણ થાય છે. હવે એનું મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય કોષોમાં આયનિક સંતુલનની જાળવણી માટે, આયનિક સંતુલનની જાળવણી એટલે કે ધન આયન અને ઋણ આયનના સંતુલનની જાળવણીમાં મદદ કરે છે. શું કરે છે? તો આયનિક સંતુલન એટલે કે ધન આયન અને ઋણ આયનની સંતુલન એ બંનેને શું કરે છે? તો બેલેન્સ કોષની અંદર અને કોષની બહાર બંને જગ્યા પર ધન આયન અને ઋણ આયનને બેલેન્સ કરવામાં આ પોટેશિયમ જે છે તે હેલ્પફુલ રહે છે. તેમજ વાયુરંધ્ર છે તો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયામાં હેલ્પફુલ રહે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. તેમજ કેટલાક ઉત્સેચકો પોટેશિયમની હાજરીમાં કેવા બને છે? તો સક્રિય બને છે. એટલે કે ઉત્સેચકોની સક્રિયતા માટે પોટેશિયમની આવશ્યકતા હોય છે અને કોષોની આસુનતા માટે જવાબદાર છે. કોષોની આસુનતા માટે જવાબદાર એટલે કે કોષોને અંદર પાણી પ્રવેશે અને કોષો કેવા બને છે? આસુન બને છે. તો એવી રીતે કોષોની આસુનતા માટે જવાબદાર છે. તેમજ આ જે પોટેશિયમ છે તો પોટેશિયમની ખાસ જરૂરિયાત ક્યાં હોય છે? તો પોટેશિયમ છે તો પોટેશિયમની ખાસ જરૂરિયાત વનસ્પતિનો જે વર્ધનશીલ પેશી છે, કલિકા છે, પર્ણ છે અને મૂલાગ્ર છે કે જ્યાં વધારે માત્રામાં હોય છે. ક્યાં વધારે માત્રામાં હોય છે? તો વર્ધનશીલ પેશી, કલિકાઓ, પર્ણ, મૂલાગ્રમાં એની વધારે માત્રામાં હોય છે. તેમજ શર્કરાના સ્થાનાંતરણમાં પોટેશિયમ જે છે તે હેલ્પ કરે છે. હવે એની ઉણપ સર્જાય તો એની ઉણપ સર્જાતી શું થાય કે સીધી વસ્તુ યાદ રાખવાની, એની ઉણપ થવાથી વાયુરંધ્ર છે તેની ઉગાડ બંધ થવાની ક્રિયા પર એની અસર પહોંચે છે. પ્લસ
પર્ણ ટપકાવાળા થઈ જાય અથવા તો પર્ણ જે છે તે કેવા થઈ જશે, વળી જાય ને ઘણીવાર વધારે પડતી ઉણપ થઈ જાય તો પર્ણ તડકામાં બળી ગયેલા હોય ને એવા દેખાય છે, એટલે કે બ્રાઉનિશ કલરના દેખાય છે. આ પર્ણની ટોચનો ભાગ જે છે તે કેવો પડી જાય છે, તો પર્ણની ટોચનો ભાગ છે કાળો પડી જાય છે અને શીરાઓ છે એ વચ્ચે વચ્ચેથી પીળી થઈ જાય છે, એટલે કે આ પર્ણ છે, પર્ણમાં આવેલી આ જે શીરાઓ છે તો આ શીરાઓ વચ્ચે વચ્ચેથી કેવી યલોઇશ કલરની થઈ જશે. હવે શું થાય ખબર કે આ પોટેશિયમ છે તે પોટેશિયમની ઉણપના લીધે જે અગ્રકલિકા છે, એટલે કે આ વનસ્પતિમાં અહીંયા અગ્રકલિકા આવેલી હોય ને તો આ અગ્રકલિકાની પ્રભાવિતતા શું થાય, નાબૂદ થઈ જાય. તો આ અગ્રકલિકાની પ્રભાવિતતા નાબૂદ થઈ જાય જેના લીધે પાર્શ્વ કલિકાઓનું નિર્માણ થાય છે. ત્યારબાદ શ્વસન દર વધે છે. હવે આંતરગાંઠો કેવી બને છે, તો ટૂંકી બને છે. આને કહેવાશે ગાંઠ અને આને કહેવાશે આંતરગાંઠ. તો આની ઉણપના લીધે આંતરગાંઠ કેવી થઈ જાય છે, તો ટૂંકી થઈ જાય છે. અને પોટેશિયમની ઉણપના લીધે રંજક કણોનું વિઘટન થાય છે અને એધા છે તેની સક્રિયતા ઘટે છે. કેમ એધાની સક્રિયતા ઘટે છે, કે વર્ધનશીલ પેશી છે, હવે વર્ધનશીલ પેશી જ ક્રિયાશીલ ન રહે તો પછી સ્વાભાવિક છે એધા છે તેની સક્રિયતા કેવી થઈ જશે, તો ધીરે ધીરે ઘટવા લાગે છે. હવે આપણે વાત કરીએ ફોસ્ફરસ. એની વાત કરીએ તો ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ જે છે તે H2PO4- અને HPO4- ના જે સ્વરૂપમાં ભૂમિમાંથી શોષણ પામે છે. હવે લોજિકલી તમે કહો કે તમે અત્યાર સુધી જે બધી ચેપ્ટર્સ ભણી ગયા 11માં તેના પરથી તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે ફોસ્ફરસની આવશ્યકતા ક્યાં ક્યાં હશે. તો ફોસ્ફરસની આપણે વાત કરીએ તો કોષરસ પટલના બંધારણમાં, જેમ કે કોષરસ પટલ શેનું બનેલું છે, ફોસ્ફોલિપિડનું બનેલું છે ને, તો કોષરસ પટલના બંધારણમાં. ત્યારબાદ આપણે ન્યુક્લિક એસિડ, આપણા જે ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિક એસિડ છે, તો ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિક એસિડના બંધારણમાં જરૂર પડે. ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNAના બંધારણમાં ફોસ્ફરસની આવશ્યકતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉર્જા છે, તો ઉર્જા એટલે કે એ ઉર્જાનું આપણે રાસાયણિક સ્વરૂપ આપણે વાત કરીએ તો ATP, તો ATP છે, AMP છે, ADP છે, NADP છે, NAD કે બધાના શેની જરૂર પડે છે, ફોસ્ફરસની આવશ્યકતા હોય છે. તો આવી રીતે પ્રોટીનના બંધારણમાં એ ભાગ લે છે. પ્રોટીનના બંધારણની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયામાં ફોસ્ફરસની આવશ્યકતા હોય છે. હવે આપણે એની ઉણપ સર્જાય. હવે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસની જો ઉણપ સર્જાય તો એના લીધે પર્ણોની સપાટી કેવી લાલ કે જાંબલી રંગના ડાઘાવાળી થઈ જાય છે. એટલે કે પર્ણ છે તો પર્ણની આ જે સપાટી છે જેના પર શું થાય, જાંબલી અથવા તો લાલ રંગના સ્પોટ્સ પડી જાય છે. પછી બીજ છે તો બીજ સુસુપ્તતા પ્રેરાય છે. ત્યારબાદ પર્ણ છે, પુષ્પકલિકાઓ છે અને ફળ છે કે જે શું થાય, ક સમયે ખરી પડે છે. ક સમયે ખરી પડવું એટલે કે જ્યારે એનો એકચ્યુઅલી પાકીને ખરવાનો ટાઈમ હશે એ પહેલાં જ એ ખરી પડે છે. તો અહીંયા આપણો ફોસ્ફરસ પૂરો થયો. હવે આપણે વાત કરીએ કેલ્શિયમ વિશે. તો કેલ્શિયમ જે છે તે જમીનમાંથી Ca+2 આયનિક સ્વરૂપમાં એનું શોષણ થાય છે. તો હવે કેલ્શિયમની જરૂરિયાત ક્યાં છે, તો કેલ્શિયમ જે છે તે વર્ધમાન પેશી અને વિભેદન પામતી જે પેશીઓ છે તેમાં એની જરૂરિયાત રહે છે. મધ્ય પટલના બંધારણમાં હવે તમને ખબર જ છે મધ્ય પટલ શેનું બનેલું હોય, તો કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. તો એમાં કેલ્શિયમની આવશ્યકતા હોય છે. ત્યારબાદ આપણે કોષ વિભાજનની પ્રક્રિયાઓ ભણી ગયા. તો કોષ વિભાજનની પ્રક્રિયાઓમાં જે ત્રાક તંતુનું નિર્માણ થાય છે તો એ દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણમાં કેલ્શિયમ ભાગ ભજવે છે. પ્લસ કોષોની જે ચયાપચય ક્રિયાઓ વનસ્પતિમાં ચાલતી હોય તો એના નિયમનમાં એ ભાગ લે છે. કેટલાક ઉત્સેચકો જે હોય તે કેવા હોય, તો કેલ્શિયમની હાજરીમાં જ શક્ય બને. જો એમને કેલ્શિયમ મળશે તો એ સક્રિય થશે, કેલ્શિયમ ન મળે તો એ સક્રિય થશે નહીં. તેમજ કોષરસ પટલ છે તો કોષરસ પટલની કેટલીક સામાન્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. કોષરસ પટલની સામાન્ય ક્રિયાશીલતા એટલે કે કોષરસ પટલ કેવો હોય છે, પસંદગીમાન હોય છે. તો કેલ્શિયમ આયન શું કરે છે, એમાં પ્રવેશશીલતામાં હેલ્પ કરે છે. હવે ઘણીવાર કેલ્શિયમ આયન જે છે તે જૂના થઈ ગયેલા જે પર્ણ હોય તો જૂના પર્ણમાં એ સંગ્રહ પામે છે. જૂના પર્ણમાં એ શું થાય, તો જૂના પર્ણમાં એ સંગ્રહ પામે છે. હવે આપણે કેલ્શિયમ છે તો કેલ્શિયમના ઉણપ વિશે વાત કરીએ. તો હવે આના પરથી અંદાજો લગાવી દો કે વર્ધમાન પેશીને ન મળે કેલ્શિયમ તો શું થાય.
તો જે નવી વિકાસ પામતી શાખાઓ છે, પુષ્પો છે અને મૂળ છે કે જેની વૃદ્ધિ શું થઈ જશે, તો એની વૃદ્ધિ જે છે તે કુંઠિત થઈ જાય છે. ત્યારબાદ જે કુમળા, મૂલાગ્ર છે, પ્રરોહાગ્ર છે, તરુણ પર્ણ છે, તેની કિનારીઓ કેવી થઈ જાય, તે બધાની કિનારીઓ જે છે તે મૃત થઈ જાય છે. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને તમારી બુકમાં ઉતારી દેજો, એટલે કે લખી દેજો. મેગ્નેશિયમ જમીનમાંથી Mg+2 સ્વરૂપે એનું શોષણ થાય છે. હવે મેગ્નેશિયમ એનું કાર્ય શું, તો મેગ્નેશિયમ જે વનસ્પતિમાં જે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તો એ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે જે સંકળાયેલા ઉત્સેચકો છે તે ઉત્સેચકોને સક્રિય કરવા માટે મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે વનસ્પતિમાં જે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની જે મુખ્ય પ્રક્રિયાઓ થાય છે, તે મુખ્ય પ્રક્રિયાઓના જે ઉત્સેચકો છે, તો એમાંના અમુક ઉત્સેચકોને સક્રિય કરવા માટે એ ભાગ લે છે. તેમજ ક્લોરોફિલના બંધારણમાં મુખ્ય રોલ કોનો છે, તો મેગ્નેશિયમનો છે. તેમજ રિબોઝોમ છે, તો રિબોઝોમના બંધારણની જાળવણી માટે પણ મેગ્નેશિયમની જરૂરિયાત રહે છે. અને ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNAના સંશ્લેષણમાં Mg+2ની આવશ્યકતા હોય છે. તેમજ ATPના સંશ્લેષણમાં અને Mg+2ની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા સક્રિય બને છે. તો આ કેવા છે, મેગ્નેશિયમના મુખ્ય કાર્ય છે. હવે એના ઉણપસર જાય તો એના ઉણપથી શું થાય, ક્લોરોસિસ એટલે પર્ણ કેવા થઈ જાય, તો પીળા રંગના થઈ જાય છે. પર્ણની જે શિરાઓ છે, શિરાઓ વચ્ચે જે મધ્ય પર્ણનો વિસ્તાર છે એ પણ કેવો થઈ જાય છે, તો એ પીળો પડી જાય છે. જ્યાં પીળો વળાવે ને વનસ્પતિમાં પીળાશ થઈ જાય પર્ણમાં, એટલે ક્લોરોસિસ થઈ જાય. એનો અર્થ શું થાય, તો એનો અર્થ ક્લોરોસિસ થઈ જાય છે. હવે એમાં શું થાય, ધીરે ધીરે જે જૂના પર્ણ મૃત પામવા લાગે ને, તો ત્યાં શું થાય, ઘણીવાર જાંબલી રંગના ડાઘા પણ જોવા મળે છે. ઘણીવાર ક સમયે પર્ણપતન પ્રેરાય છે. શું થાય, ક સમયે પર્ણપતન પ્રેરાય છે. હવે આ સેન્ફ્રોન તમાકુ છે, તો સેન્ફ્રોન તમાકુમાં સૌપ્રથમ આ જે એન્થોસાયનિન રંજક કણ છે, કયું રંજક કણ, એન્થોસાયનિન. તો આ એન્થોસાયનિન રંજક કણનો ભરાવો સૌપ્રથમ આ તમાકુમાં જોવા મળેલો હતું. તો અહીંયા તમારું મેગ્નેશિયમ પૂરું થયું. હવે આપણે વાત કરીએ સલ્ફર. તો સલ્ફર ભૂમિમાંથી સલ્ફેટ સ્વરૂપે એનું શોષણ થાય છે, એટલે કે SO4-2 સ્વરૂપે શોષણ થાય છે. તો આના મુખ્ય કાર્ય શું છે, કેટલાક એમિનો એસિડના બંધારણમાં. તો કયા કેટલાકમાં, બે સિસ્ટીન અને મિથિયોનિન એમિનો એસિડનો મુખ્ય ઘટક કયો છે, તો સલ્ફર છે. ત્યારબાદ વિટામિન, તો કયા, બાયોટિન અને થાયોમિન. થાઇમિન નથી હે, થાયોમિન વિટામિન. ત્યારબાદ સહઉત્સેચકના બંધારણમાં પણ શેની જરૂરિયાત રહે છે, સલ્ફરની જરૂરિયાત રહે છે. તેમજ એન્ઝાઇમ A અને ફેરાડોક્સિનના મુખ્ય ઘટક તરીકે આ સલ્ફર હોય છે. કોના, કોએન્ઝાઇમ A અને આ ફેરાડોક્સિન છે તેના મુખ્ય ઘટક તરીકે સલ્ફર જોવા મળે છે. હવે જો સલ્ફરની ઉણપ સર્જાય તો આછા લીલા પર્ણ થઈ જાય છે. આછા લીલા થઈ જાય એટલે ધીરે ધીરે કેવા થઈ જાય છે, તો પીળા પડવા લાગે છે. એની વૃદ્ધિ શું થઈ જાય, તો એની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે અને જાંબલી રંગના રંજક કણોનો ભરાવો થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ કયા આયનો છે, તો કયા આયનોનું મુખ્ય કાર્ય કયું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓલમોસ્ટ તમે જોયું હશે કે ઓલમોસ્ટ બધામાં આવે છે કે ઉત્સેચકોની સક્રિયતા માટે ખનિજ તત્વની જરૂરિયાત રહે છે. હવે જેમ કે રિબોઝોમ છે, તો રિબોઝોમના બંધારણની જાળવણી છે, તો રિબોઝોમના બંધારણની જાળવણી માટે કોણ છે, તો ફક્ત મેગ્નેશિયમ જ છે. તો એવી રીતે ન્યુક્લિક એસિડ છે, તો ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન આવી ગયું, ફોસ્ફરસ આવી ગયું અને આ મેગ્નેશિયમ પણ આવી ગયું. તો એવી રીતે ઘણા કોમન લક્ષણો પણ તમારે ધ્યાનમાં રાખવાના, કોમન મુખ્ય કાર્ય પણ ધ્યાનમાં રાખવાનું અને કયા અસામાન્ય એટલે અલગ અલગ છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. તો તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે ને, તો ઓલમોસ્ટ બધામાં કેવું છે કે પર્ણ ખરી પડવા અને પર્ણ પીળા થઈ જવા એ કેવા છે, ખનિજ તત્વની ઉણપના લીધે એક સામાન્ય લક્ષણ જેવું જોવા મળે છે. તો અહીંયા તમારો ગુરુ પોષક તત્વ છે, તો ગુરુ પોષક તત્વના મુખ્ય કાર્ય
અને એની ઉણપના લીધે શું થાય છે વનસ્પતિમાં ચેન્જીસ, તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. ચાલો ત્યારે હવે વાત કરીએ લઘુ પોષક તત્વ. લઘુ પોષક તત્વ છે તો લઘુ પોષક તત્વની પ્રાપ્તિ ક્યાંથી થાય છે અને એના મુખ્ય કાર્ય શું છે, તેમજ એની ઉણપથી સર્જાતા લક્ષણો વિશે ચર્ચા કરીશું. તો લઘુ પોષક તત્વો ટોટલ કેટલા છે? તો લઘુ પોષક તત્વો ટોટલ 8 છે. તેમાંથી આપણે શરૂઆત કરીએ આયનથી. હવે આયન જે છે તે Fe+3 સ્વરૂપે જમીનમાંથી શોષણ થાય છે. મોટાભાગના જે ખનિજ તત્વો છે તો મોટાભાગના ખનિજ તત્વો જમીનમાંથી શોષણ પામે છે. તો હવે આ જે આયન છે તો આયન જે છે તે ETS સાથે સંકળાયેલું જે સાઇટોક્રોમ છે, ફેરોડોક્સિન છે, તેના બંધારણ માટે આયનની જરૂર પડે છે. કોના? ETS એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. તેમજ ક્લોરોફિલ છે તો ક્લોરોફિલના બંધારણમાં આયનની જરૂરિયાત રહે છે. તેમજ જે આપણા જે ટોટલ 8 છે લઘુ પોષક તત્વો, તો એ 8 લઘુ પોષક તત્વોમાંથી આ આયન છે તેની માત્રા વધારે પડતી જરૂર પડે છે. હવે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે તો ઇલેક્ટ્રોન પરિવહનની જ્યારે પ્રક્રિયા થાય છે તો ઇલેક્ટ્રોન પરિવહનની પ્રક્રિયા દરમિયાન શું થશે કે પ્રતિવર્તી દિશામાં Fe+2 છે તો Fe+2નું Fe+3 સ્વરૂપમાં ઓક્સિડેશન થાય છે. યાદ રાખજો કે ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન Fe+2નું Fe+3 સ્વરૂપમાં ઓક્સિડેશન થાય છે. હવે જો લઘુ પોષક તત્વમાં આયન એટલે કે આયનની જો ઉણપ સર્જાય તો શું થાય? તો આયનની જો ઉણપ સર્જાય તો પર્ણ અને પર્ણમાં રહેલી જે મોટી શિરાઓ છે તે પીળી પડવા લાગે છે. એટલે કે એમાં શું થઈ જશે કે પર્ણ ધીરે ધીરે પીળા પડવા લાગે છે. એટલે કે આપણે એને કહીએ ક્લોરોસિસ. કયો વર્ડ કહીશું? ક્લોરોસિસ. પર્ણ કે એની શિરાઓ જો પીળી પડવા લાગે તો એની માટે આપણે વર્ડ યુઝ કરીશું ક્લોરોસિસ. તેમાં સાઇટ્રસ વનસ્પતિ છે તો સાઇટ્રસ વનસ્પતિમાં આ જે આયન છે તો આયનની ઉણપના લીધે લીલી જાળીઓ જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ હવે જોઈએ મેંગેનીઝ. મેંગેનીઝ જે છે તે Mn+2 સ્વરૂપે એનું શોષણ થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આપણે જો તમે ભણી ગયા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન શું થશે? પાણીના અણુનું વિઘટન થાય છે અને પાણીના અણુનું વિઘટન થઈને શું મુક્ત થાય છે? તો ઓક્સિજન મુક્ત થાય છે. તો એમાં કોણ ભાગ ભજવે છે? તો એમાં આ Mn+2 ભાગ ભજવે છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણીના અણુનું વિઘટન કરશે અને વિઘટન કરીને એમાંથી ઓક્સિજન જે છે તે મુક્ત કરે છે. તેમજ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે તેમજ શ્વસન અને નાઇટ્રોજન સ્થાપનની જે પ્રક્રિયા થાય છે તો આ ત્રણ પ્રક્રિયા સાથે જે સંકળાયેલા જે ઉત્સેચકો છે તે એમાંથી અમુક ઉત્સેચકો જે છે તે આ Mn+2ની હાજરીમાં સક્રિય થાય છે. તો હવે આની ઉણપ સર્જાય તો શું થશે? તો આ જે કુમળા પર્ણ હોય, કુમળા એટલે કે તરુણ પર્ણ જે હજુ વિકાસ પામતા હોય એવા પર્ણ, તો જે કુમળા પર્ણ હોય તો કુમળા પર્ણોની જે શીરા છે તો એ શીરાની ફરતે બદામી અથવા તો કાળા કાં તો ભૂખરા રંગના ડાઘા થઈ જાય છે. કેવા? બદામી, કાળા કે પછી ભૂખરા રંગના ડાઘા દેખાય છે. અને વટાણા છે તો વટાણામાં માર્ક સ્પેસ નામનો રોગ થાય છે. આ બધી વસ્તુ તમારે બુકમાં કમ્પલસરી ઉતારવાની, લખી દેવાની બુકમાં. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ત્રીજા લઘુ પોષક તત્વ, આવશ્યક તત્વ કે જેનું નામ છે ઝિંક. ઝિંક કે જેનું શોષણ જમીનમાંથી Zn+2 સ્વરૂપે થાય છે. તો હવે એનું મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય કાર્બોલેઝ પ્રકારના જે ઉત્સેચકો છે તો કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકોને સક્રિય કરવા માટે ઝિંકની જરૂર પડે છે. તેમજ આ જે ઓક્સિન અંતઃસ્ત્રાવ છે, ઓક્સિન કે જે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ એટલે કે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. તો એ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે ઝિંકની આવશ્યકતા રહે છે. અત્યાર સુધી આપણે જેટલા ભણ્યા એમાંથી આ એક જ અંતઃસ્ત્રાવનું આપણે નામ જોયું છે. તો આ ખાસ યાદ રાખવાનું કે ઓક્સિન અંતઃસ્ત્રાવના બંધારણમાં કયા ખનિજ તત્વની જરૂર પડે છે? તો ઝિંકની જરૂર પડે છે. તેમજ ટ્રિપ્ટોફેનના સંશ્લેષણમાં અને સાઇટોક્રોમનું સંશ્લેષણ શું થાય છે? ઝિંકના લીધે ઉત્તેજાય છે. અને રિબોઝોમ છે તો રિબોઝોમના જે લાર્જ સબયુનિટ અને સ્મોલ સબયુનિટ છે તે બંને ભાગોને કેવા રાખે છે? તો લાર્જ સબયુનિટ અને સ્મોલ સબયુનિટ બંનેના ભાગોને એ સ્થિર રાખે છે. હવે આપણે એના ઉણપ વિશે વાત કરીએ તો એના ઉણપથી શું થશે? વૃદ્ધિ જે છે તે એની કુંઠિત થઈ જાય છે. આમાં પણ ક્લોરોસિસ થઈ જાય છે પર્ણમાં. અને ચોખા છે તો ચોખામાં ખૈરા નામનો રોગ જોવા મળે છે. હવે આપણે ભણીએ ચોથો ખનિજ તત્વ કે જેનું નામ છે કોપર. કોપર કે જેનું Cu+2 સ્વરૂપે એનું શોષણ થાય છે. હવે શ્વસન છે તો શ્વસન માટે જે જરૂરી
ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા થાય છે, તો રેડોક્સ પ્રક્રિયા માટેના જે જરૂરી ઉત્સેચકો છે તે ઉત્સેચકોની સક્રિયતા માટે કોપરની જરૂરિયાત રહે છે. તેમજ ચયાપચયની ક્રિયા કરવા માટે, તો ચયાપચયની ક્રિયાને નિયંત્રણ કરવા માટે પણ કોપરની જરૂરિયાત રહે છે. તેમજ આજે પ્રતિવર્તી દિશામાં એટલે યાદ રાખજો રિવર્સિબલ એટલે કે જરૂર હશે ત્યારે Cu+1નું Cu+2માં કન્વર્ટ થઈ જશે અને જરૂર હશે ત્યારે Cu+2નું રિટર્ન Cu+1માં કન્વર્ટ થઈ જાય છે. એટલે એને કેવું કીધું છે? પ્રતિવર્તી દિશા કીધી છે. તો આવી રીતે Cu+ છે તો Cu+1નું Cu+2માં ઓક્સિડેશન થાય છે. હવે એની ઉણપથી શું થાય છે કે એની જે ઉણપ છે તો એની ઉણપથી પ્રકાંડનો અગ્રભાગ છે, કુમળા પર્ણ છે કે જેની કિનારીઓ છે શું થશે? મળવા લાગશે. એટલે કે આ કુમળા પર્ણ છે તો કુમળા પર્ણની આ જે બધી કિનારીઓ છે તે ધીરે ધીરે શું થાય? આ ઉણપના લીધે મૃત પામે છે. એટલે કે પેશીઓ જ મૃત પામે એટલે એ શું થાય? ધીરે ધીરે કિનારીના જે કોષો છે તે કોષો મૃત થઈ જાય છે. પર્ણ એના લીધે શું થઈ જશે? કરમાઈ જશે. ઘણીવાર તો શું થશે કે જો કોપરની ઉણપ વધુ પડતી સર્જાય ને તો વૃક્ષની જે છાલ હોય ને તે ખરબચડી થઈ જાય અને ખરબચડી થઈ જાય એટલે શું થઈ જશે? એ ફાટવા લાગશે અને ફાટવા લાગે જેના લીધે શું થશે કે ઘણી એવી વનસ્પતિમાં એના પરિણામ સ્વરૂપ ગુંદર જેવા પદાર્થનો સ્ત્રાવ થાય છે. તો અહીંયા આપણે 4 લઘુ પોષક તત્વો વિશે ભણ્યા. કયા 4 લઘુ પોષક તત્વો? તો આયર્ન, મેંગેનીઝ, ઝિંક અને કોપર. તમે સ્ક્રીનશોટ પાડ લો એટલે લખવામાં ઇઝી રહે. બાકીના જે હવે લઘુ પોષક તત્વો છે તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.